हेलो હેલો, बोलो चक्कू दादा। શું કર્યું પૈસાનું તે? चक्कू दादा પૈસાનું સેટિંગ નહીં થયું હો। પૈસાનું સેટિંગ તારે કરવું પડશે, તું નહીં તો તારા પડસાને પૈસા આલવા પડશે, હું તને કહું. હા એટલે તમે મારી વાત સાંભળો, મન ખાલી 2 દાડા આલો, તમે 2 દાડા બસ 2 દાડામાં એમ નહીં। 2 મિનિટ તને નહીં આલવાની, હોભળ મારી વાત. અરે ચક્કુ દાદા તમે મારી વાત સાંભળો, હાલ તાત્કાલિક પૈસાનું સેટિંગ થાય એમ નહીં, તમે ખાલી 2 દાડા મને આલો, 2 દાડામાં ગમે તે કરીને હું પૈસાનું સેટિંગ કરી નાખ્યો બસ। ગમે તે કરીને નહીં, હાલ તરત તારે પૈસા આલવા પડશે, તું નહીં આલે તો તારા પાને આલવા પડશે. એય! શું છે? એટલે પૈસાની વાત તમે સાઈડમાં રાખો, બા હોમું કને બોલ્યા તમે લ્યા? તમે બોલો તમે. લે. એટલે ઓપડી લે મારી વાત। એ એ તું તારેથી વાત ના કર, તને કહું હું. એ ચક્કુ દાદા, હજી ના છો તને. અરે આવાજ નેચો રાસ, તું મારી વાત ઓભળ, તું દાદા હોય તો તારા ઓભળ, હા બોલ. તું દાદા હોય તો તારા ઇલાકાનો બરોબર, મારા આગળ તારું કશું હેડવાનું નહીં, અને મારી વાત ઓભળી લે। હા. બા હમુ બોલ્યો ઈ બોલ્યો, જો ફેરથી બોલ્યો ને તો ગળાની શોકન તારો પગ કાપી નાખ્યો હું। અરે તારે મારો પગ વાઢો હોય કે મને આખો વાઢી નાખો હોય, પૈસા તો તું નહીં તો તારો બા હાલશે ને. હો વાપણ મારી વાત. એટલે ઓભળ મારી વાત, ઓભળ મારી વાત, ઓભળ। હા. પૈસા તો તને ને તારા બાને નહીં હાલવા જાય, તારાથી થાય તે કરી લે જા। આ તો વાપણ મારી વાત. બોલ। એકલ દોકલ ફરતો નહીં, જો મારી ગઈમો આવી ગયો ને તો તું હાથો લીલી તને કહું હું. હવે- હા, હવે- પણ હું જે બોલું છું ને એ કરું છું. હવે બંધ થા સોનું મનું, તારાથી પોતરું ના પડે લ્યા, તને ખાલી બોલતે જ ઓભળ, તને ખાલી બોલતે જ આવડે છે લ્યા, તારાથી કોઈ ના થાય। એવું એમ? આનો ભાઈ હા. તું દાદા સી ને તો મુજે ડોનર છું બરોબર, મુજે મેટરો રાખું છું, અને તારા જેવા જેટલાને ફેવરી નાખ્યા મેં। આ તો કશો હતો નહીં, તારી ને મારી મુલાકાત જલ્દી થાય. અરે. તો તું મને ફેવરે છે એ હું જોઉં છું. અરે હું તૈયાર જ બેઠો છું લ્યા, અને તારી પથારી ફરી જવાની છે, તારો સમય ફરી જાય લ્યા, વાર તો તું રાખજે હવે। કનો ફરે છે, સમય કનો ફરે છે, અને આ ચક્કુદા તો કાને ફેવરે છે એ જો તું ખાલી. હવે જા સોનું મોનું ઘર ભેગું થાય, આમ પૈસા તો આજે ને કાલે નહીં મળે તને। હા કશો હતો નહીં. લ્યા તારી બહુ ભારે કરી છે, પાવરમાં બોલી તો જ્યો છું, પણ આ ચક્કુ દાદો જેવો તેવો નહીં, એ મને જતો તો નહીં કરવાનો, ગમે તે કરીને મને પાડવાનો તો છે જ। હવે મારે શું કરવાનું, ઓનાથી શી રીતનું બચવાનું? કરવું છે, હું બજારમાં જાયો તો એવાના માણસો તો ફરતા જ હોય છે, મને ગમે તે કરીને પાડી આવી રહ્યા। ની બજારમાં જઈ કહું, ની ખેતરમાં જઈ કહું, ઘેર જાયો તો વાટ જોઈને બેહી રહ્યા ચક્કુ દાદો। હા આજ રસ્તો કાઢવો પડશે મારે, તો જ મારો મેળ પડશે, નકે મેળ પડવાનો નહીં। એ બલ્લુ આવો હરીબા, વાત કહું ઊંઘા પડી જો ચમ પેલા મનોજભાઈ તમે ભેગા થયા હતા? ચિયા મનોજભાઈ ચિયા પાણી બિલ્ડર? અરે હું તો નહીં ઓળખતો, કોઈને વાત કરો છો? નહીં ઓળખતો છે શું દેવ શું કરવા? સાચું બોલ। ઓ થયા હતા ભેગા, ઓળખે છે ને? ઓળખું છું હું હતું કહો મનોજભાઈ, એમની તમે થાપ કેમ દીધી પેલા મને? મારી વાત ઓફળ પેલા હાથ ઉપાડવાનો તમારો હક નહીં। વાત ઓફળ કીધું ને, વાત ઓફળ એટલે વાત ઓફળ, બોલતો ના વચ્ચે। બોલો શું છે? મનોજભાઈ ને જે 1 વીઘો જમીન પડી છે ને એ જમીન મારે લેવાની હતી। હા ખબર છે, અને 20 લાખમાં બધી વાત નક્કી કરી હતી મેં, અને તું મનોજભાઈ ભેગો થયો અને કીધું કે ના મનોજભાઈ ના, આ જમીન તમારે 30 થી 40 લાખમાં જાય, 20 લાખમાં આલવાની જરૂર નહીં, એ બધું તારે કહેવાનું જો આવે છે લ્યા। મેં કીધું? ઓવે તમને કને કીધું? અલ્યા મનોજભાઈએ કીધું મન, અને એમ કીધું તું કે બલ્લુભાઈએ મને કીધું છે કે ચિંતા ના કરો મનોજભાઈ, આ તમારી જમીન હું તમને 40 લાખમાં વેચી આલ્યો। એ મનોજભાઈ રહ્યા ને એ લડાવા ફરે છે, એટલે હું તો તમારું સારું વિચારું, કેવી વાત કરો છો? બલ્લુ હું તને સારી રીતે ઓળખું છું, ઓવે મારી વાતમાં છે ને સમજી વિચારી બોલજે, તને કહી દીધું મેં। આ તાર કોઈ બાય સસ્તા તો ના હાલે, વાત કરો છો? બાની વાત ચો, બાની વાત ચો, જવાની હારી બાના કઈ મજા નહીં આવે, મારો હાથ એવું તારા બાની જમીન નહીં, હાથ ના પાડ પેલા શું કરી લે? હે? શું કરી લે? આટલા હાથ ના પછી પાડું એટલે? પૂછવી લે
હા? મહિના શું આવ કે હા મહી નાખો તમે બીજું કોઈ નહીં કરી કહો અમે તમે માથા કાઢી ગયા તો બીજું કોઈ નહીં એ, એટલે તું નેકર અંકર નહીં આ યાર મહી નાખો એટલે મરવું જ છે અલ્યા જતો રે ભાઈ તું તાર હે શું થયું લે એટલે ગમે તે વાતમાં વચ્ચે પડી જાય છે યાર. એટલે પણ છોકરું છે ભલા આદમી હવે એની મેટરમાં તમારે ના પડવાનું હોય અરે છોકરું કોઈ નહીં, બધી ખબર પડે છે હોય એમ. એ બધું જવા દો ગાડી બેહો તમે હેડો મગજ ખરાબ કરી નાખ્યું હોય ને અતારમાં. મગજ ખરાબ થઈ ગયું છે ને ઓય કાર સડ્યો છે ને ઓ જબર લ્યા. હેડો ઠંડુ કરાવો ચોકન બેહો ગાડી તમારા વચ્ચે નતું આ બાજુ લ્યા. અલ્યા ગોમો માથાકૂટ કરવાની ના હોય નડી ગયો છે મને. શું નડ્યા વળી તમને નળવાનું તો કોઈ બાચી જ નહીં મળ્યું આ કાળ મુઠાએ. અલ્યા છોકરું હતું એટલે જીવ બળતો તો મન લો ઠંડુ કરો આ મનોજભાઈ નહીં, ઓવે ઈયની જમીન મેં 20 લાખમાં રાખી હતી. બરાબર. તે આ બલ્લોએ પેલા મનોજભાઈ શું કીધું શું કીધું કે 20 લાખમાં જમીન ના હલાય, ઓના 40 લાખ રૂપિયા આવશે. આવું કીધું યાર. ઓહો તો તાણી આટલો બધો નડી ગયો છે તો તાણ તો ભલા આદમી પેલા ના કહેવાય યાર બે થાપો હું મેલો જ. તમે ચો બોલવા જેમ હતા. પણ મને તો વાત નહીં ખબર હતી વાત કરો છો તોય હું જવા દો ને લે કોઈ જવા દેવા નહીં. આજ નહીં તો કાલ ભાજી નાખ્યો હું. ના ના ભાઈ જતું ના કરવાનું હોય. એ બાપુજી આવો ઠંડુ કરવા લ્યો ના ના ઠંડુ નહીં કરવું મારે અરે આવો કે ના ના અરે તમે ત્યાં ઠંડુ કરો હરીજી હા આવો કા બાજુ બોલો. લ્યો ઠંડુ અમારે નહીં કરવું ચમ અને ઠંડુ તમે વના હંગાઈ શું કેમ કરો છો અને વના વાદી ચમ ચડ્યા છો ચો વાદે સડ્યો છું. અંતર શું છે આ તો હું રસ્તામાં ઊભો તો અને ખેગાજી આયા કે હેડો હરીભાઈ ઠંડુ કરાવું એટલે ઠંડુ કરવા આવ્યો છું ખાલી. આ મોણો મને બરોબર લાગતો નહીં વનો સંગ તમે ના કરો અરે બાપુજી તમે ચિંતા ના કરો, મને બધી ખબર પડે છે. હું સમજણો મોણો છું. ગમે તાણી છેતરી જાય હાર્યો એક નંબર નો રખડેલ છે હાર્યો જુઠ્ઠામ જુઠ્ઠો છે ને ગુંડો છે હાર્યો તમને સાચી વાત કરું, હા એને વેચીને ચણા હું ખાઈ દઉં. એટલે તમારું કોઈ ના આવે કુછું વાહ મશ્કરી નહીં કરતો આ મજાકની વસ્તુ નહીં હારું ભાઈ. હા? ના ફરો આ રીતના અરે એટલે ખાલી કોક હારા મોણાનો સંગ કરો ભલા આદમી શું તમે આ તો ઠંડુ કરવા આવ્યો તો. હે? હમ પણ કોક દાડો ગરમ ના થઈ જાય ઠંડુ ના. કરતે કરતે ચિંતા ના કરો, મને બધી ખબર પડે છે. હું પહોંચી વળ્યું. હા ઓય છેતરાતા નહીં હારું. નકાર્યો છેતરી જાય ગમે તે રીતે અરે હરી છે ના છેતરાય. એ હા શું કીધું એ હારું જોઈ વિચારીને ભલે ભલે. એ મફુજી વળી હું જોઈ વિચારી એ તો અમારે પર્સનલ વાત હતી આવો આવો ઠંડુ કરાવું ઠંડાથી જ મને શરદી થઈ જાય છે એ હા ના હાથ આવજો આવજો એ હારું. શું કહેતા હતા મફુજી એ તો થોડું કોમ હતું યાર, શું કામ હતું પટી ગયું બધું. એવું હતું એમ ઓય હલો હેલો કોણ બોલે છે તારો બા બોલું છું, પૈસા નહીં આલવાના તારે. એ માપે માપે લે કોણ બોલી છે તું કે એ એ એ એ એ એ એ એ એ કોણ છે લ્યા? કોણ છે તું? તારો બા ચિયો છે આ ચિયો છે લે આ ઓળ- પૈસા કાઢ માતાજી. એ હું તારો બા બોલું છું. હવે કોણ છે લ્યા તું? કોણ છે તું? મને ઓળખતો નહીં. અરે તું મને ઓળખતો નહીં લ્યા. તું મને ઓળખતો નહીં. બંધ થઈ જા. હો મેના બોલ. ઓવે તું મને ઓળખતો નહીં. તું ખોટો નહીં તારી. કોણ છે લ્યા અરે તું મારા ગોમની વાત જવા દે. તું ચોકર છે બોલ. તું જો છે હે? અરે એને નહીં આલું, તું બોલ. તું જો કે નીમ કે પેલા. હું મારા ગોમમાં છું. હવે આ તો તારા ગામમાં હોય ને, એ તો તારા ગામમાં રે. હું આવું છું, હાલ તારે જ પાઈ કાઢી. હા તે આજા હે. તને તારે જોવું હોય તો હે આજા આઈજા આજા. કોણ છે લ્યા? લે શી ખબર કોણ છે હેર્યો ધમકી આલે છે મારો છો બહા હું બોલે છે લે આ બાજુ હેડો. કોણ છે આર્યો? જોઈ લે લ્યા. અલ્યા બીવાઈ જો તમારથી ભલા આદમી એ આ મકાઓ લે કને હોમ બોલે છે આર્યો? હે કને બોલે છે આર્યો? બીવાઈ ગયો છે તમારાથી તમારું નામ અભડી બીવાઈ ગયો છે હો હવે મારી વાત અભડો હા પાર્ટી કરીએ એટલે કોણ કરાવે પાલટી? હું હા શું? પાર્ટી એટલે હા જીવી ટીવી નહીં લે અરે ભુબા એમ માટે કંટાળવાનું ના હોય યાર આપણું તો રોજનું કોમ છે હાર્યું અરે એ વાત સાચી પણ
ગાડી જવા દે તું બીજો બોલી ગયો છે લ્યા પૈસા લેવાના હતા એનો મને નહીં બોલ્યો અને બીજો બોલી ગયો છે હવે પૈસા લેવાથી અને એને ઉઠાવો છે ગાડી જવા દે એટલે ચિયો બોલ્યો દાદા એ ઈકન તાહની એટલે ઓળખાણ પડશે તું ગાડી જવા દે હેડ ચમ ઓળખાણ ઉઘરાજી ગાડી બાસ્કીન લેવા માટે એવું છે એમ ઓવે લે રો એ બાસ્કઈ અલે કોમ છે આ ધણી આખી જિંદગી મજૂરી કરી હો બહુ મજૂરી કરે છે હો ઓય આવો ને તમે લે ઘેર બોલી નહીં કે તું બીજું કોઈ નહીં વાત સાચી ઓવે હરીજી અંગાત છે ઓવે કેમ જોકો મજા છે હેલો પાર્ટી કરવા માટે જો કાણ જગ્યાએ પણ મારે મેળ નહીં પડે ચમ મારે રસકો વાટવાનો છે ને બેસન નાખવાનો છે એ બાસ્કઈ આઈન વાટજો લ્યા અત્યારે બેસી જાઓ ગાડીમાં ના આઈન પછી ચાણી વાટું અલ્યા ની મોડું થાય હવે ખેગારજી મારી વાત ઓપડો ઈયન બાપડા કોમ છે રવાજો એ. આપણે જવા દો તમે બેહો લ્યા એટલે કોમ છે યાર ના ચમાઈ બાસ્કઈ લેવા છે બાસ્કઈ બાસ્કઈ ને ખવડાવું છે મારે એટલે પણ મારે નહીં ખાવું તમે કીધું એટલે આવી જ્યું એમ ના ચાલે બેહજો તમે ગાડી બેહો અરે ખેગારજી કોમ છે મારે મોડું થાય એ હમણાં. બાસ્કઈ હા આ ખેગારજી સિલે ખવરાય વણાનાર યાર હા પણ મોડું ના કરતા હો આ ની મોડું થાય આ તમે જેવું તેવું નહીં ખવડાવું લ્યા તમે આખી જિંદગી યાદ કરશો કે ખેકરજી એક ટાઈમે ખવડાયું તું ઓવે ખેગારજી હા ખાવાનું મોડું થાય ને તો હું આવતો રહ્યો હો નહીં થાય મોડું બસ બાસ્કુજી હા અચાનક પાર્ટી રાખવાનું એક જ કારણ છે શું હરિભાઈ આજ બરાબરના ગરમ થઈ ગયા હતા એટલે મને ઠંડા કરવા માટે વાયકલ લાવ્યો છું એટલે કના પર ગરમ થયા હતા એટલે એમાં ગોમો એક મેટર થઈ ગઈ હતી એટલે કના અંગાજ એટલે બાપડું ગરીબ હતું પણ કોણ હતું બલ્લુ નહીં હા એના આંગત માથાકૂટ થઈ હતી હરિભાઈ પણ આને કને ગરીબ કીધો એરો ખાલી મુઢેથી જ ગરીબ લાગે છે માર ખાઈને મરી જાય એવો છે ગમે એવું તો છોકરું કહેવાય ને લે હરીજી હા કીધું અરે હારી રીતે ઓળખતા નહીં બલ્લુન તો તાણી શું એ આગા પાછી વાળા છે હરિભાઈ હા જગ્યાજી વિશે કહો હેડો અસલ ખેગારજી હા ફટક રખાવજો મારે મોડું થાય હા છે હા ભાઈ હા શાંતિથી પણ ક્યાં દાડા પાર આવશે પછી લે ઉતાવળ શું કરો ભલાદભાઈ શાંતિથી બેહો ને. હરીજી મને ભેંસેની ચિંતા છે બીજું કોઈ નહીં હવે એ બધી ચિંતા મેલ દેવાની હોય આયા પછી ઉતાવળ નહીં કરવાની શાંતિથી બેહવાનું ને મજા કરવાની તમારા કોઈ નરવા હોય ને તો કોઈ વાંધો ના આવે આખો દાડી બેહી રહ્યો બસ કઈ હું નવરો નહીં તમારાથી વધારે રૂપિયા કમાઉં છું ખબર છે ને વાત સાચી પણ આખો દાડી ફરતા જ હોય છો ને તમે ફરતો નહીં યાર ફરું છું હું એ તમે બેહો વાતો કરો હું બધી વસ્તુ મંગાવી દઉં હો ખેગારજી હા ખટક કરજો ખલ્યા ના કાયરા લોહી પી જાય ઓવે શું હોય હું શું કહું છું કે આ ઢોરમ બધું કાઢી નાખો અને મારે ભેગા આવી દો ના ભાઈ ના આપણે ઢોરો બરોબર છે હો એટલે મજી જાય એટલે બેઠા બેઠા રૂપિયા આવશે ના આપણે એવા રૂપિયા લેવા જ નહીં આપણે જે મજૂરી કરો છો ને ઈ બરાબર છે તમારા કોમની બસ કઈ એના માટે છે ને જીગર જોવો જીગર એર્યું મને ના ફાવે હરીજી અરે બધુંય ફાવે તમે શેતી ફાવશે હવે તરત જોર આવે એટલે અમને એર્યું ના ફાવે સારું હેટું એક બાજુ પેલો બલ્લુ મગજ ખાઈ ગયો અને હવે તમે મગજ ખો કેમ શું કરી બલ્લુ એ બલ્લુ પર જબર મગજ જ્યું સાહેબ એટલે હું વખત હતો એનો આજ નહીં તો કાલ માર્યો માર્યો ને માર્યો હું એને અરે એવા ઝઘડા ના કરવાના હોય હરીજી અરે કરો ઝઘડા નણે જોઈ છે મારા ઓળખ્યા ચમ એટલે ચોકન નડ્યો જમીન માં નડ્યો છે ને પૈસા માં નડ્યો છે દશમન ચમ અલ્યા પેલા મનોજભાઈ નહીં ઓવે એની જમીન મેં રાખી હતી 20 લાખમાં બરાબર તે આ બલ્લુએ મનોજભાઈ શું કીધું કે મનોજભાઈ આ જમીન તમારે 20 લાખમાં ના લાય 40 લાખની જમીન સારી પણ એમ કેવું તું 40 લાખમાં તું લઈ રે અરે બધું ઉલડી ગયું યાર એવું છે એમ ને? તાણી પેલા મનોજભાઈ અમારો ફોને ઉપાડતા નહીં શું કરવાનું એક તો એ નેનો હતો ને તારનો આગા પાછી વાળો જ છે ત્યાં કોઈ પૈણાવતું નહીં હોય ત્યાં તો ઓઢો રખડા છે તમારા વ્યવહાર મને ખબર છે ત્યાં કહું છું હું પછી છેલ્લે મારે જવું પડે છે હે ખેગારજી આમાં કેટલો ખર્ચો થયો ખર્ચો થયો છે બાસ્કે ખાસો થયો છે હો કેટલો 15 થી 20 લાખ રૂપિયા થઈ જાય બતાવન ધંધા ના કરો ચમ ઓવે બધું મફત ઉહેડ્યું આવે છે હોય કાન આઈ ગયા છો તે એટલે તમને કોણ કે છે આ બધું પણ આ વળી ગયા છે લ્યા
ઓહો હો હો હો. ફોનમાં હોમું ક્યું બોલ્યો તો મને લે ફોનમાં હોમું ક્યું બોલ્યો તો મને હે ફોનમાં તો તું હતો મુ 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 એ, તું આવ લે કયો હતો? હે? મને તો ખબર નહીં કયો ફોન ને શું. એ, તું હતો હે વાત શું છે મને તો કોઈ ખબર નહીં. લે શું છે લે ભમરા બેટાડા. હે इसके जाओ ना दो वेकन थी तने कहूं मु ओए મારી વાત સાંભળો. કોણ છો તમે? હે કોણ છો? મારું નામ ચક્કુ દાદો છે ચક્કુ દાદો હે આજુબાજુ ના 10 ગામમાં આ ચક્કુ દાદાની ધાક છે લે તને કહું મુ હે આ બોલા તો બોલે. અરે ભાઈ બોલા તારી ભાઈ. હા બેસો તું બેસ. કોનું નામ મારી ના ના, ના, મારી વાત તો મોસમ સાંભળો. બેસ. મારું નામ તમે વાપર્યો છે. મોસમ દેશ હેરીજી હા. ક્યાં ફોનની વાત છે? અલ્યા કાળ બુટા વાતો ફોન હતો. જે ધમકી આલી તી ફોનમાં તમે ઈહો મે આ જતા ના તારો નામ તો લે આવું દુકાન. દાદા લાકડી મને આલો. પકડ હા દાદા અમે બોલે એમ તું? હવે મારી વાત સાંભળો પહેલા બેસી. મારી વાત સાંભળ તું. દાદા તમે શાંતિ રાખો. તમે બેહો. હા હું દાદા હું બોલે ના મને ખબર પણ મારી વાત તો સાંભળો યાર. બોલો બેહો. બેહું નહીં મારે. હા તો જઈ જા. એક બે એક તારા લીધે મારો મેળો બાજો નહીં આપું જા. તમે કેવી રીતના ફસાણા? બોલતા હતા ઠંડુ બંદૂક છોડ લે. લાવો હા બંદૂક લે એમ દોના પગ પૈનાસ. પકડ તું દાદા દાદા વાગે દાદા ઓ બાપરે દાદા એક અમારા બંદૂક ચાલે લે તું. નહીં કરતો હે અમારા જોડે ચાલે. શું છે? હમણાં પેલા તું આવ 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 હમણાં આવી જો. દાદા હું બોલે લે. એ પીડી પાઘડી હેડમ એ હેડમ દાદા ઓને બે ફોડો. બુઆ બાપ તો જોડતો જ નહીં દાદા. પેલ મકડા હે લાઈન માં થા હે લઈ જા એમના બે શું તું તારે પૈસાનું પૈસાનું શું કરવાનું છે બોલે બે દાડા ખાલી ભાઈ બે દાડા નહીં હાલ તરત પૈસા દોવી કરી આલો દાદા 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 હે? કરી આલો લેતે એ પૈસા લાય. વચ્ચે ઝઘડામાં તું વધારે બોલતો તો હાલ દે પૈસા હે દાદા 1 મિનિટ લાકડી મને આલજો. અગારો. દાદા સાઈડમાં આવજો. એ હા ફોનમાં તું કેટલા પૈસા તું આલે? પૈસા કોણ આલ છે? પૈસા કોણ આલ છે? શું છે તમારો ભલો થાય. તમારો શાનો ઝઘડો થાય લે? અલ્યા પણ મેં તમને ના નથી પાડી. અલ્યા 100 ફેર દુશ્મની હોય છે. ચિયો દુશ્મન 4 જગ્યાથી આવી જાય તમને ના ખબર પડે. એટલા બદલે કહેતો તો. ઠંડા ના બોલે ગાડી બેહાજો અને ચક્કુ દાદા હંગા જાને કંજો થયેલો હતો કોક વાદી પર પૈસા બાબતે અને હેજી વેજી હું બેઠી ગયો છું હવે. અલ્યા પણ આને તો બધા આકડિયાત વાયેલા છે. હું એટલા બદલે કહેતો તો કે ગરમ ના થાય. હે આ બેડા ગરમ ના થઈ જાય લે? સમજાવજો શું છે વડીલ એટલે શાનો ઝઘડો? વચ્ચે ના આવતા સુખવંતી નીકળી જાજો તમને કહું હું હવે ડોહાબા હભળો મારી વાત. આજેવાન છે અમાર ગામના અરે આજેવાન હોય ની તો મોન રાખું છું પણ ચક્કુ દાદા કહેવાનું મારે હા હા ચક્કુ દાદા ભાઈ હા એમ ચક્કુ દાદા. એટલે શું છે એટલે વચ્ચે કેમ આયા તમે શું કર્યું હોય એને કહેજો.
પેલા નોમે લાવો એ હોમે અરે આ તો હાલ હવે આ ગરીબ છે. મને નથી ખબર કે ફોનમાં તમે છો ને કે ના બોલો તું ફોન માં બોલ્યો તો ને તું બોલ્યો પૈસા તો. કાઢે. ના મમ્મી પૈસાનું શું કીધું મેં એ પૈસા કઢાવવાના પા હા હા વાપરો મારી વાત વાપરો. દાદા વાના ઉડાડો. કેટલા પૈસા માંગે છે આ? 2 લાખ. તો પછી આલી દ્યો. હા બીજું વ્યાજ થયું છે. હા તો પછી આવડો મોટો બંગલો કર્યો છે ને આ પૈસા નહીં આલી કહેતા તમે હે હે હાલવાના નહીં. પૈસા કહેતા હતા? હાલવાના નહીં હાલવા પડશે હા. પૈસા તું આલી દે નકા કાલ હવારે ઓય કણ જીસીબી ઊભું છે કશો પણ વાંધો આ નહીં. બંગલે હું જીસીબી ખડાયો તને કહું હું JCB નહીં ખડાવું તમે તાર વાયકણ કબજો કરી નાખો. વાયકણ ખાટલો ઢાળીને તમે તાર હુઈ રહેજો ને લઈ લેજો. એ અમારે કોઈ લેવા દેવા નહીં. આવ પણ આ 2 જણા નિર્દોષ છે ને વાયન છોડો. અને મુની આવું વચ્ચે ભાઈ અરે મફુજી મને તો છેતરીને લાયા છે કે હેડો પાર્ટી કરાવું ક્ષેત્રમાં. અલ્યા પણ વાયના અંગાત ના બેહરાય તમને ખબર નહીં પડતી. અરે તમે મફુજી, અજાણ્યા છો. ન તો બેઠો પણ હરીજીને લીધે બેઠો છું. આજ મને હરુપાનો બેહાજો શું કીધું ખબર છે કે હેડો હરીભાઈ ઠંડુ કરાવું ઠંડુ કરવા આવ્યો તો હું તો આ ખેગારજીનો હારો વ્યવહાર નહીં ચોય. કોઈ પૈસો હાલતું નહીં ચોય. અને જોન તો ફરે છે ને એ મેટોલો જ કરેલી હોય છે. ઝઘડા જ કરે છે બીજું કશું કરતા નહીં. એટલે ઝઘડા વાળા અંગાત ફરે તો શું થાય? બૈડા રાતા સોળ થઈ જાય. આ થઈ ગયા વફડ મારી વાત 6 મહિનાનું 8 મહિનાનું છોકરું હોય ને અને કદાચ છે ને મારો અવાજ વફડે ને તો એ કહી દે કે ચક્કુ દાદો આયા અને તે મારો અવાજ ના વફડ્યો લે તે મારો અવાજ ના વફડ્યો ડોહા બા આટલું બધું ના હોય. દાદા માફ કરી દાદા. દેજો પણ મારું મગજ એવું છે અરે શાંતિ રાખો. હવે દાદા એક મિનિટ આ લીધે છે પૈસા તમે. અરે વડીલ ઓ લીલી પાઘડી વાળા વડીલ હમણાં આવો ને આગળ આવો ને. એ નહીં મારું હું મારતો નહીં કોઈ હું કોઈ નહીં મારતો અરે આ તો કાગળના વાઘ છે. આ બોલ એક છે મિનિટ. એનાથી બીજું કોઈ ના વળે. દાદા આપણે પૈસા નહીં લેવા આ વડીલ ની ચેન લઈ રહી નકલી હા નકલી નકલીમાં ખબર પડે છે વાંધો નહીં શું કરવાનું હું શું કરા દોરો આલુ મઈ નાખું તમે ચાલ મઈ નાખું હું શું કરું ના દોરો મારો નહીં મારો દોરો નહીં આલુ ના જીવ વાલો છે કે દોરો વાલો છે ડોહા બા, ડોહા બા, ડોહા બા, બરાબર. હું- દોરામાં નહીં. આ ચક્કુ દાદા હું વળ કરું. એ ચક્કુ દાદા તમારા પૈસા અલ્યા હું હમણાં રોકી હેડો. આ મોણા ઉભો તમારે જે મેટલ હોય એ પટાઈ દો. જેટલો વ્યવહાર હોય એ લેવાનો એ લઈ લો એવું તમે. છે ને હઉ. અમાર કોઈ જોતું નહીં આ મોણા ને ઉઠાઈ લે એટલે હા, હા, અરે પણ પૈસા મોલ દેયો. જાણે બે દાડમ કરી. આ કેવું લાકડે મોકળું વળગાડ્યું છે હે? 2 દાડમ બસ. 2 દાડામાં નહીં કાલ હવાર પૈસા ધોવી નકે આ જગ્યા ચક્કુ દાદાની હશે હા. શું કીધું પણ મારી વાત જો કાલ હવારે પૈસા ના થયા વડીલ કાલ હવારે પૈસા ના થયા તો આ મકાન અને આ જગ્યા ઓના દસ્તાવેજ મારા નામે થાય તમને એ કહું લઈ લેજો તમે. લઈ લેજો શું તમે કીધું? બધુંય. પણ અમારે પાઈ લેવા દેવા નહીં કીધું તો ખરા પછી તમે કે તમારું ગામ વચ્ચે ના આવતા નહીં આવો. બસ કેમ કે વ્યવહાર તમે કર્યો છે એટલે એના જોડે તમે તાર લઈ લેજો. આ બસ એ કાળું તું એ વચ્ચે ના આવતો તને કહું સારું સારું હો એરા તો શું કીધું? બધા આઈ ગયા. સારું કાલ પૈસા ધોવી હળો દાદા ખાવા મરી દો છો હે? ઓવે જ્યાં પછી પાવર ના કરતો સારી રીતે ઓળખું છું કાળો એટલે કોણ મુંડા બચી જા આપણે કે રહ્યા અભી બચી ગયા અભી હેજી અભી બચી ગયા એમ કે લે ભન વગરનો ડોહો હતો હે? અને બંદૂક લઈને ફરા છે. એટલે એ ઓય આ ઓનો ફોન આવ્યો હે તાણી તો જોડે કે કોઈ ગજેડા મોણાનો ફોન આવ્યો એવી રીતે વાત કરતો હતો તું લ્યા આ ચક્કુ દાદાનો ફોન છે એવું નતો કઈ કહેતો મને એટલે પછી તમને ખબર પડી જાય તમે હંગાત ના આવો ને. એ હરીજી બધી ચાલ જ હોય એની. આ તમને 2 જણી કેમ લાયા છે? હવે ખબર પડી બૈડા ધરાવવા માટે લાયા છે. ચમ ઠંડુ કરાવ્યું ચમ પાર્ટી કરાવતું તો હવે ખબર પડી હવે વાંચો ખોલી ને તમારી. તારાથી કોઈ વળતું ના હોય તો શું કરવા જેના તેના પૈસા ખાઈ જાય છે તું થોડું ઘણું મારું માર્કેટમાં નામ હતું એ ખોવાઈ ગયું વળી તમારું નામ જાણશે? એટલે કોઈ ધૂળે મોન નહીં કે તમારું નામે નહીં. હે? બોલાવું પાછા? ના 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 હે ખેગારજી? તમારી મેટલ હોય એ તમારા ઉધી રાખતા હોય તો હે અમારા માણસોનો શેમ શું કેમ કરો છો? આ જોણી જોઈને કહે ને તમે હરું પારનો આવે છે હરું પારનો જોણી જોઈને તમે ઠંડુ પાઈને બેડા ભગાયા ને? ના ના એવું કોઈ નહીં. એવું નહીં. વભળો મારી વાત કે જાણી તાણી તમે આવો છો ને કોક ગટેકડું લઈને આવો છો ને અમારા માણસોને વેટાડો છો.
મારા વખોડ કરી કરીને મને સણાના ઝાડ આ ઉપર તમે સડાય. એ માજી રહ્યા છો ઓયાનો સંગ હું ના કહું છું કે ના કરો તો તમને ફોન થતી નહીં બાપુજી, બાપુજી હું તો ગાડીમાં નતો બે તો હરું પાનો બે હાર્યો છો મને આપણા આ રીતનું ગમતું નહીં સોખી વાત છે તો બધા દાડા મું નહીં હોય વાપરો નકર મારી જેવો વાત. ભરાકો કરીને મારીને જતો રહે આજ પછી હું એકલો મેટર કર્યું બરાબર અલ્યા મેટરો જેને કરી એને પૂછ્યા ધૂળ ઉડે છે એમ નહીં કેતો હું છોકરા નહીં જીવાડવા તમારે હું એકલો રહ્યો ઓનો સંગ નહીં કરું એમ એકલો રહ્યો ને મજૂરી કર્યું મેટલો નહીં કરું આજ પછી મેટર નહીં કરું મજૂરી કર્યો અને ખેગારિયાનો સંગ નહીં કરું અરે ખેગારજીની વાત નહીં ગમે તે મેટર કરતો હોય ને ગમે તે દાદાગીરી કરતો હોય ને ગુંડાગર્દી કરતો હોય ને એનો સંગ કોઈ દાડો નહીં કરું એમ કહો કદી જિંદગીમાં સંગ નહીં કરું બસ કોઈ દાડો નહીં કરો કદી નહીં. કોઈ દાડો નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં લે હેડો હવે સુખ શાંતિ ઘેર લઈ દઉં તમને દહી રહેવા જોઈએ હા મારું 500 પાટણ હા